હજુ પણ ચાલુ રાખો, ભાઈઓને પણ, વડીલોને, માતાઓ બહેનો બધાને કહું છું, આ સંકલ્પ થાય છે આપણો બધાનો દેશના પ્રધાનમંત્રીને ફરી દેશના વડાપ્રધાન બનાવવા માટેનો આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. બસ બસ બહેનો, બસ તમે જે પ્રમાણે પ્રેમને લાગણી રાખો છો હજુ વધારે કામ કરીશ. ચૂંટણી આવે છે એવું કહેતા ચૂંટણી હવે એકદમ નજીક આવી છે. આજે પ્રચારનો છેલ્લો દિવસ છે, પણ એ બધાની વચ્ચે મારે તમને બનાસકાંઠા બેઠક જ્યાં ગેનીબેન અને રેખાબેને જબરજસ્ત પ્રચાર કર્યો, તનતોડ મહેનત કરી, પણ છતાં પણ ગેનીબેન માટે સૌથી મોટો પડકાર શું છે, કયું એવું ફેક્ટર છે જે બનાસકાંઠામાં કામ કરશે, એની આજે વાત કરવી છે વિસ્તારથી. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ રાઠોડ. આમ તો લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને બીજા ઉમેદવારોની લડાઈ સીધી પ્રધાનમંત્રી સાથે છે એવું કહેવાય, કારણ કે બનાસમાં ગેનીબેન વર્સિસ પીએમ નરેન્દ્ર મોદી, ભરૂચમાં ચેતર વસાવા વર્સિસ પીએમ નરેન્દ્ર મોદી, વલસાડમાં આનંદ પટેલ વર્સિસ પીએમ નરેન્દ્ર મોદી, એવી ટક્કર થતી હોય છે. પણ દરેક વિસ્તારમાં અલગ અલગ ફેક્ટર પણ કામ કરતા હોય છે જે હાર જીત નક્કી કરતા હોય છે. એક વોટ બેંક હોય છે જે વોટ બેંક પર બધું જ નિર્ધારિત હોય છે અને નિર્ણય એના ઉપર ટકેલો હોય છે. એમ બનાસકાંઠામાં મોટાભાગનો વર્ગ બનાસ ડેરી સાથે સંકળાયેલો છે, જોડાયેલો છે. એટલે બનાસકાંઠાની લડાઈમાં લોકસભા માટે ગેનીબેનની લડાઈ સીધી આ સ્ટ્રેન્થ સાથે છે. સહકારી તાકાત સાથે તમે સરળતાથી નથી જીતી શકતા. રેખાબેન અને ગેનીબેને ઘણા શક્તિ પ્રદર્શન કર્યા. વાત હવે શંકર ચૌધરીના શક્તિ પ્રદર્શનની હતી. બનાસકાંઠામાં બેનના હાથમાંથી બાજી ગમે ત્યારે નીકળી શકે છે એવી સ્થિતિ થઈ. મૂળ કારણ એ કે બનાસ ડેરી સાથે જોડાયેલા લોકો પશુપાલકો મોટીભાગના સંખ્યામાં હોય છે અને તમે ઠાકોર હોવ કે પછી ચૌધરી હોવ, પણ તમે પશુપાલક હોવ છો એટલે તમારી એ અલગ જાતિ છે. એટલે તમે પશુપાલક છો તો તમારો નિર્ણય એ તરફ જઈ શકે છે. આ હું એટલે કહી રહી છું કારણ કે એની પાછળનું કારણ છે કે શંકર ચૌધરીએ બનાસકાંઠામાં ગેનીબેનનો જે વિસ્તાર છે ત્યાં શક્તિ પ્રદર્શન કર્યું અને ત્યાંથી જે દ્રશ્યો આવ્યા છે એ જુઓ. વિડિયો બનાવે છે કોણ? બે બાજુ જરા જોઈ લો. અને એક મારી વિનંતી છે, બસ બસ બસ, ખૂબ આભાર. આપ સૌનો મોદી સાહેબ પ્રત્યેનો પ્રેમ છે, આપ સૌનો મોદી સાહેબ પ્રત્યેનો પ્રેમ છે. એક વખત બધા પોતાની મોબાઈલની લાઈટ હોય તો તેઓ પ્લેસ કરો ને, બધાના ધ્યાન ઉપર આવે ત્યાં ઉભા છે પાછળ સુધી, ત્યાંથી બધા એક વખત પોતાનો મોબાઈલ જોવે અને ત્યાંથી રેકોર્ડિંગ એકદમ રેકોર્ડિંગ પણ બધા કરો. આ બધું જો આ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પ્રત્યેનો પ્રેમ, આસરાની વિસ્તારની પ્રજાને દેશના પ્રધાનમંત્રીને ફરી દેશના વડાપ્રધાન બનાવવા માટેનો આ સૌ પ્રેમ છે. આપ સૌ પ્રેમ અને લાગણીથી આખો દિવાળીની જેમ આખું ઝબકી રહ્યું છે આખો વિસ્તાર. આપ સૌ બનાસવાસીઓ અને પૂરું રાજ્ય જોવે કે એક એક ગુજરાતી માટે એક એક ગુજરાતીને કેટલો પ્રેમ છે, ગામડામાં બેઠેલા એક એક વ્યક્તિને કેટલો પ્રેમ છે. સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર. આ વિડીયો ઘણા બધા સંકેત આપે છે, કારણ કે જ્યાં બનાસની મહિલાઓ દેખાય છે એ વિસ્તાર ગેનીબેનનો ગઢ છે. વાવમાં સંબોધન કરવામાં આવ્યું. શંકર ચૌધરીએ વિશાળ સંમેલન યોજ્યું, શક્તિ પ્રદર્શન કર્યું. તો બનાસની જંગ કયા બેન જીતે છે એ હવે સમય બતાવશે. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો, અમારા વિડીયોને લાઇક અને શેર કરો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બધો સામાન ગોઠવાઈ ગયો? હા, બસ હજી થોડો બાકી છે. સારું સારું. તને યાદ છે પેલા આપણે 2-5 વર્ષે ઘર બદલતા હતા? હા. અને બેટા તને એ પણ યાદ હશે કે આપણે કેવા મેલા કપડાં લઈને પાણીની ટાંકીએ જતા હતા અને ત્યાંથી પાણી ભરીને લાવતા હતા. હા મમ્મી, પણ આખરે આ બધામાંથી આપણને છુટકારો મળ્યો. હા બેટા, મળ્યો. કેમ કે મોદીજી આવ્યા, પોતાના ઘર થયા, પાણીના કનેક્શન આવ્યા, ચૂલા ગયા અને ગેસ કનેક્શન આવ્યા. આપણું જીવન બદલાઈ ગયું.
અરે હજી તો તું જો, આ તો શરૂઆત છે. મોદીજીની ગેરંટી છે કે આ આવનારા વર્ષોમાં આપણા જેવા સામાન્ય માણસોનું જીવન હજી વધારે સુધરશે. 4 કરોડ લોકોને મળ્યું ઘર અને 14 કરોડ ઘરોને મળ્યા નળ. મોદીની ગેરંટી. કમરનું બટન દબાવો, ભાજપને વિજયી બનાવો.